કાર 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત ગરમીમાં કમોસમી વરસાદની। सावधान रहेजो। 40 किलोमीटरनी झड़पे पवन फूंकाई शके छे। राज्यमां हजी 4 दिवस सामान्य वरसादनी आगाही करवामां आवी छे। आजे 6 जिल्लामां सामान्य वरसादनी आगाही छे। 21મી मार्चे 9 जिल्लामां तेज पवन साथे मावठानी आगाही करवामां आवी छे, तो 22મીએ 10 जिल्लामां तेज पवन साथे मावठानी आगाही छे। 23મીએ 12 जिल्लामां पवन साथे कमोसमी वरसाद थई शके छे। गाजवीज साथे 40 किलोमीटरनी झड़पे पवन फूंकाई शके छे। हवामान विभागनी सामान्य वरसादनी आगाही छे। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પોરબંદર અને જૂનાગઢમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે। તો 21મી માર્ચે बात करिए 21મી मार्चनी, तो 21મી मार्चे बनासकांठा, पाटण, महेसाणा, साबरकांठा, राजकोट, जामनगर, अमरेली, भावनगर और कच्छ में 40 किलोमीटरनी झड़पे पवन फूंकाવાની शक्यता है। गाजवीज साथे सामान्य वरसाद पड़वानी पण शक्यता है। આપણે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। 22મી માર્ચની હવે વાત કરીએ તો 22મી માર્ચે આપની સ્ક્રીન ઉપર ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका, गिर सोमनाथ, कच्छ में 40 किलोमीटरनी झड़पे पवन फूंकाशे और गाजवीज साथे सामान्य वरसादनी आगाही करवामां आवी छे। हवे बात करिए 23મી मार्च, तो 23મી मार्चनी जो आपणे टीवी स्क्रीन पर जे विस्तारों बतावी रह्या छे, जिल्ला बतावी रह्या छे, बनासकांठा, पाटण, महेसाणा, साबरकांठा, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका, गिर सोमनाथ और कच्छ में 40 किलोमीटरनी झड़पे पवन फूंकाशे। गाजवीज साथे सामान्य वरसाद थशे। तो जेतपुर में कमोसमी वरसादथी मुश्केली वधी छे। गाजवीज साथे भारे वरसादथी जणस पलળી गई छे। जेतपुर यार्डमां खेडूतोनी जणस पाणीमां ભીંજાઈ છે। યાર્ડ સત્તાધીશોએ કોઈપણ પ્રકારની વરસાદને લઈને તૈયારી ન કરી યાર્ડમાં ખેડૂતોની કાળી મજૂરી કરી જે માલ લાવ્યા હતા તે પલળી ચૂક્યો છે। યાર્ડમાં વેચવા માટે આવેલા મરચા, ઘઉં, ધાણા સહિતનો પાક વરસાદમાં પલળી ગયો છે। સત્તાધીશો દ્વારા ખેડૂતની જણસને ખુલ્લામાં રાખતા ખેડૂતોની હાલત દયનીય બની છે। એક તરફ પૂરતા ભાવ ન મળતા અને બીજી તરફ જણસ પલળી જવાથી ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે। કુદરત સામે લાચાર બન્યો છે જગતનો તાત। જેતપુર યાર્ડમાં ખેડૂતોની જણસ પાણીમાં ભીંજાઈ છે। સત્તાધીશો દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા તમામ જે જણસ ખેડૂતો કાળી મજૂરી કરીને લાવ્યા હતા તે ભીંજાય છે। રાજકોટના જેતપુરમાં માર્કેટ યાર્ડ ઘઉં, ધાણા સહિતના જે પાકો છે તે પાણીમાં ભીંજાયા છે। તો મોડી સાંજે ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો। ગાંધીનગરના ઘણા વિસ્તારોમાં કરા પડ્યા। તેજ પવન બાદ કરા સાથે વરસાદ પડ્યો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। ખેડૂતો ચિંતિત થયા। ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વાત કરીએ પાટણની, તો પાટણમાં માવઠાથી થયેલા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવશે। ખેતીના પાકોમાં નુકસાનીનો સર્વે માટે 62 ટીમ બનાવવામાં આવી છે। સમીમાં 11, શંખેશ્વરમાં 6, પાટણમાં 17, સરસ્વતીમાં 14, સિદ્ધપુરમાં 14 ટીમો સર્વે કરશે। મકાન નુકસાનીમાં શહેરી વિસ્તાર માટે 5 ટીમ બનાવાઈ છે, તો ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા દીઠ 1 ટીમ બનાવાઈ છે। વાત અમરેલી જિલ્લાની, તો અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદ શરૂ છે। ધારી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે। ધારી શહેરમાં રાત્રે ધોધમાર કમોસમી વરસાદ થયો।
સતત વરસતા વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. તો સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે, ત્યારે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે. છેલ્લા 10 દિવસમાં જિલ્લામાં ત્રીજી વાર કમોસમી વરસાદ ખાબક્યો છે. ઇસબગુલ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે તેનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. રડોલ ગામમાં જ માત્ર 2 કરોડનું નુકસાન ગયું છે. રડોલ, જસમતપુર, ગેડી, ટોકરાળા સહિતના ગામોમાં અંદાજે 5000 વીઘા જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ખેડૂતોએ સર્વે કરી સહાય આપવાની માંગ કરી છે. ત્રીજી વખત એમાં હાવ 90% ઇસબગુલ ખરી ગયું છે. 3-4 લાખનું ઘેર લઈ ગયો, 10-15 લાખનું મારું ખરી ગયું. મેં 35 ખેતરમાં પાણી આપ્યું હતું. કોઈ ખેતરમાં જાતે મજૂરી કરી, ખેતરવાળાનો ત્રીજો ભાગ 70% મારો હતો. હવે એમાં અમારા દવા પીવાનો વારો આવ્યો છે. અમારા આજુબાજુના ગામની અંદર ટોટલ થઈને બધા ગામની અંદર લગભગ 5000 વીઘાની અંદર વાવેતર હશે. એમાં ખાસ કરીને રળોલની અંદર અંદાજિત 2000 વીઘાની અંદર અમારે વાવેતર થયેલું છે. ઇસબગુલ રળોલની અંદર થાય એવું હતું, પરંતુ એમાંથી લગભગ 70% નુકસાન છે, 70% જેવો નાશ પામ્યો છે. બાકી એનો ભાવ ગણીએ તો 3400 રૂપિયા જેટલો ભાવ છે. અમારે આ પાક જે છે અવારનવાર 3 વખત કમોસમી વરસાદ થવાના હિસાબે પાક બિલકુલ નિષ્ફળ થઈ ગયો છે. જેને કહેવાય કે ખેડૂત દાંતરડું મૂકીને વાઢી શકે એવી કન્ડિશન રહી નથી. કમોસમી વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જો વાત કરવામાં આવે તો ઘઉં, વરિયાળી, જીરું, એરંડા સહિતના પાકોમાં તો નુકસાન છે. પરંતુ આજે અમે આપને એક એવા ગામની મુલાકાત કરાવીશું જે એક જ ગામમાં અંદાજે 2 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન છે. જી હા, આંકડો જાણીને આપણે આ નવાઈ લાગશે કે 2 કરોડ રૂપિયાનું નુકસાન એક ગામમાં. હા, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું જે રળોલ ગામ છે, રળોલ ગામમાં ઇસબગુલનું મોટા પાયે વાવેતર કરવામાં આવી રહ્યું છે. આપ આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો. રળોલ ગામ છે, એક જ ગામમાં અંદાજે 2000 વીઘાથી વધુ જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રળોલ ગામ ઉપરાંત લીંબડી તાલુકાના જે આસપાસના ગામો છે, રળોલની આજુબાજુના જસમતપુર, ગેડી સહિતના જે ગામો છે, એ ગામોમાં અંદાજે 5000 વીઘાથી વધુ જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું છે. ઇસબગુલ જે પાક છે એની 1 મણની કિંમત છે અંદાજે 3400 રૂપિયાથી વધુની કિંમતે આ પાક છે વેચાઈ રહ્યો છે. પરંતુ આજે 3 વખત કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદે જે આ ઇસબગુલનો પાક છે સંપૂર્ણ નાશ પામી ગયો છે, જેને લઈ અને એકમાત્ર જે રળોલ ગામ છે, રળોલ ગામમાં 2 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ ખેતીવાડી અધિકારીઓ અને તંત્ર છે એવું જણાવી રહ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં હજી સુધી કોઈ એવું નુકસાન નથી. ત્યારે આ મામલે સાચું શું છે તે બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી અને ખેડૂતોને તાત્કાલિક સર્વે કરીને નુકસાનની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ તો કમોસમી વરસાદે જગતના તાતને ફરી એકવાર પડિયા પર પાટું માર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રળોલ. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ છે. યાર્ડમાં પહેલા દિવસે 100 થી 150 પેટીની આવક થઈ. 10 કિલોના 1000 થી 1500 રૂપિયાના ભાવ બોલાયા છે. વાતાવરણમાં પલટાના કારણે કેરીના પાકને નુકસાન થયું છે. હજી આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે છે. અને હવે વાત શ્રીફળ પરના પ્રતિબંધની. આજથી પાવાગઢ મંદિરમાં છોલેલું નાળિયેર નહીં લઈ જઈ શકાય. કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદડી સાથે ઘરે લઈ જવાનું રહેશે. ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચૂંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે, અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો. મંદિર ટ્રસ્ટના સિક્યોરિટી ગાર્ડ શક્તિ દ્વારથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. સિક્યોરિટીની સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, અને જે નિર્ણય છે વર્ષોની જે પરંપરા હતી કે મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ જવામાં આવતું હતું અને છાછા તળાવ પાસે વધારવામાં આવતું હતું, પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતાને ધ્યાને લઈ અને નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પછી આજથી જે છોલેલું શ્રીફળ છે મંદિર પરિસરમાં નહીં લઈ જવામાં આવે, સાથે સાથે જે છાછિયા તળાવ સાથે જે વધેરવાનું સ્ટેન્ડ હતું ત્યાં પણ વધેરવા દેવામાં નહીં આવે. અને જેના બાદ
આજથી જેની અમલવારી પણ શરૂ કરી દેવાનું છે. પરંતુ સાથે સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા જે ભક્તોની લાગણી દુભાઈ હતી એ લાગણીને લઈને કદાચ એક નવો પણ મહત્વપૂર્ણ પણ નિર્ણય કરવામાં આવ્યો છે અને એ નિર્ણય છે માચી ખાતે જે શ્રીફળ વધેરવાનું મશીન છે તે મૂકવામાં આવ્યું છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો કે આ માચી ખાતે જે મશીન છે શ્રીફળ વધેરવાનું ઓટોમેટિક મશીન છે તે મૂકવામાં આવ્યું છે. અહીંયા 3 જેટલા મશીન મૂકવાની વાત છે. આજે આ મશીનનો શુભારંભ કરવામાં આવનાર છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જે ભક્તોની લાગણી દુભાઈ હતી તેને લઈને કદાચ આ નિર્ણય લેવામાં આવવાની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી. સાથે સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા જે મંદિર ટ્રસ્ટ છે તેના દ્વારા અહીંયા પણ કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે એ પણ જોવું રહ્યું સ્વચ્છતાને લઈને. આપણી સાથે મંદિરના જે પૂજારી છે તે છે તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું આજે શેનો શુભારંભ છે અને આ શું થઈ રહ્યું છે અને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. આજે નારિયેલ વધેરવાને લાગણીશીલ અહીં માતાજીની અહીં માચીમાં રાખ્યું છે એટલે અમારે બ્રાહ્મણ દ્વારા એમને પૂજા કરવામાં આવે છે. તો ચોક્કસ ત્યાં પૂજારી હતા તેઓ પણ કહી રહ્યા છે કે અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા જે શ્રીફળ વધેરવા માટેના જે મશીન મૂકવામાં આવે છે તેનો શુભારંભ કરવા માટેની પૂજા અર્ચના કરવા માટે તેઓ અહીંયા ઉપસ્થિત છે. હવે ત્યારે જોવું રહ્યું કે મંદિર ટ્રસ્ટ દ્વારા જે ભક્તોની લાગણીને જોઈ અને એક પોતાનો નિર્ણય છે તે બદલવામાં આવે છે એવું ચોક્કસ અત્રે પણ કહી શકાય. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. તો જે રીતે આ સમાચાર છે, આજથી પાવાગઢ મંદિરમાં છોલેલું નાળિયેર નહીં લઈ જઈ શકાય. કોઈ પણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં નહીં લાવી શકે. મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદડી સાથે ઘરે લઈ જવાનું રહેશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા જે છોલેલું શ્રીફળ મંદિરમાં નહીં લઈ જવા અને ત્યારબાદ છાછિયા તળાવે જે વધારવામાં આવતું હતું તે નહીં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેનો આજથી અમલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ સાથે સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય બાદ વધુ એક નિર્ણય લેવાયો છે અને માચી ખાતે ઓટોમેટિક જે મશીન છે શ્રીફળ વધારવાનું તેનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે જે આ મશીનનો શુભારંભ કર્યો છે તે મંદિરના ટ્રસ્ટી વિનોદ વરિયા ઉપસ્થિત છે. તેઓને જ પૂછવાનો પ્રયત્ન કરીશું. વિનોદભાઈ, મંદિર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓ અને ભક્તોની પણ લાગણી દુભાઈ હતી અને મંદિર ટ્રસ્ટનો એક અડગ નિર્ણય પણ હતો અને ત્યારબાદ આ જે મશીન છે એ કેમ મૂકવામાં આવ્યું છે અને શું કહેશો? મંદિર ટ્રસ્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો એ નિર્ણયને ધ્યાનમાં લઈ અહીંયા લાખોની સંખ્યામાં માય ભક્તો આવતા હોય તેઓની લાગણી અને શ્રદ્ધાને ધ્યાને રાખી માચી ખાતે નારિયેલ સ્ટેન્ડ મૂકવામાં આવેલ છે. જ્યાં માય ભક્તો પોતે ઘરે ના લઈ શકે તેવી પરિસ્થિતિ હોય તો માતાજી મંદિર તરફથી સ્વીકારવામાં આવે છે અને નારિયેળ અહીંયા મશીન પણ 3 મૂકવામાં આવશે અને તે પ્રમાણે નારિયેળની વ્યવસ્થા કરવામાં આવી છે. ચોક્કસ વિનોદભાઈ, એવું કહી શકાય કે જે આ મંદિર ટ્રસ્ટનો નિર્ણય હતો તેના લઈને ભક્તોની લાગણી દુભાઈ અને જે ચર્ચાઓ હતી તેને લઈને કદાચ મંદિર ટ્રસ્ટ ઝૂક્યું એવું આપ માનો છો? માય ભક્તોની શ્રદ્ધાને ધ્યાને રાખી માચી ખાતે માય ભક્તોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે શ્રીફળ લેવા માટેની વ્યવસ્થા અને શ્રીફળ ફોડવા માટેની વ્યવસ્થા બંને મશીન દ્વારા અને મંદિરના માણસો દ્વારા કરવામાં આવશે તેવી વ્યવસ્થા માય ભક્તો માટે કરવામાં આવેલ છે. ચોક્કસથી આ હતા વિનોદ વરિયા ટ્રસ્ટી અને તેઓ જણાવી રહ્યા છે કે માય ભક્તોની જે લાગણી છે અને આ લાગણીને અનુલક્ષીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઝૂકવામાં આવ્યું એવું નથી એવું એમના કહેવાનો મત છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. આગળ વાત કરીએ તો વલસાડથી સમાચાર આવી રહ્યા છે. વલસાડના તિથલના દરિયાકાંઠેથી પૌરાણિક ભગવાન ગણેશજીની મૂર્તિ મળી છે. લાલ પથ્થરમાં કોતરવામાં આવેલી આ મૂર્તિથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. દરિયા કિનારે ફરવા આવેલા એક પરિવારને કિનારાથી અડધા કિલોમીટરની અંદર માટીમાં લાલ પથ્થર જેવી મૂર્તિ દબાયેલી મળી હતી. ત્યારબાદ તેને બહાર કાઢી કિનારા પર લવાઈ હતી. મૂર્તિ એટલી વજનદાર હતી કે તેને 4 થી 5 લોકોએ ઉપાડવી પડી હતી. આ મૂર્તિ કેટલી જૂની છે તે જાણી શકાયું નથી. શું કોઈએ આ મૂર્તિનું વિસર્જન કર્યું છે તે પણ સવાલ થઈ રહ્યા છે. તિથલના દરિયા કિનારેથી મળતા લાલ પથ્થરમાં કોતરાયેલી આ મૂર્તિ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. મેં થોડું જોયું તો મને સૂંઢ જેવી દેખાઈ. થોડું વધારે સાફ કર્યું તો વધારે નીકળ્યું. એમ કરતાં કરતાં ઘણી આખી જ મૂર્તિ નીકળી આવી. પછી એને સાફ કરીને અમે 8-10 છોકરાઓને જે ફરવા માટે આવ્યા હતા તે લોકોને બોલાવીને સાફ કરીને અહીંયા સુધી લઈ આવ્યા. દરિયા પર ફરવા આવેલા હતા અને એમને કંઈક આ મૂર્તિ દેખાઈ અને એમણે તરત જ ફોન કરતા નજીકના મિત્ર મંડળ આવીને અને આ મૂર્તિને આપણે એક વ્યવસ્થિત જગ્યાએ બહાર કાઢીને જોતા ગણપતિ બાપાની મૂર્તિ છે. ખખડધજ હાટકેશ્વર બ્રિજને લઈને સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલી કાઢવામાં આવશે. એમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં જન આક્રોશ રેલી નીકળવામાં આવશે. પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર
ઉપવાસ પર બેસશે. જ્યોર્જ ડાયસ 72 કલાકનો ઉપવાસ પર તેઓ ઉતરવાના છે. બ્રિજની હલકી ગુણવત્તામાં જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરાઈ છે. કમિશનરને આવેદનપત્ર પણ તેઓ પાઠવશે અને સાથે પોતાનો વિરોધ નોંધાવશે. એમસીની બહાર તેઓ દેખાવો કરશે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. सुहाना मसाले बनाए पनीर मजेदार. सुहाना मसाले बनाए पनीर मजेदार. પત્રમાં ઉલ્લેખ. મહીસાગર જિલ્લામાં ફરી કેનાલમાં પડ્યું ગાબડું. કારંટા ગામ પાસે કડાણા ડેમની જમણા કાંઠા કેનાલ તૂટતા મકાઈ અને ઘઉંના પાકમાં ફરી વળ્યું પાણી. સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાનનો ખેડૂતોનો આરોપ. રાજકોટના ગોંડલમાં ખેતરમાં ઘઉંના પાકમાં આગ. ખેતરમાંથી પસાર થતી પીજીવીસીએલની લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો દાવો. ઘઉંનો પાક બળીને રાખ. ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો. મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો. કોરોના, ઇન્ફ્લુએન્ઝા, વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો. જરૂર ન હોય તો એન્ટીબાયોટિક્સ ન લેવા આરોગ્ય તંત્રની સલાહ. રાજકોટ સિવિલમાં દર્દીઓ પરેશાન. રવિવારે ઓપીડીમાં ડોક્ટરોની ગેરહાજરીથી મુશ્કેલી. ઓપીડીમાં ડોક્ટર નહીં પરંતુ શ્વાન જોવા મળ્યા. રવિવારે 9 થી 1 વાગ્યા સુધી ઓપીડી ચાલુ હોવાનો નિયમ. રવિવારે બપોર બાદ ગીર સોમનાથ જિલ્લામાં ક્રૂરતાપૂર્વક કમોસમી વરસાદ ત્રાટક્યો અને બધું જ બરબાદ કરી નાખ્યું. જાણે કે ચોમાસું હોય એમ સાંબેલાદાર વરસાદ વરસ્યો. ગીર જંગલ વિસ્તાર અને દરિયાપટ્ટીના ગામોમાં માવઠાએ મુસીબત ઊભી કરી. ઉનાના સૈયદ રાજપરા નવા બંદરમાં ખેડૂતો પર આવેલી આફતે અફરાતફરી મચાવી. ખેતરમાં પડેલા પાક ઉપરાંત માછીમારોએ સૂકવેલી મચ્છી પણ પલળી ગઈ અને સાગર ખેડૂએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો. ગીર ગઢડાના શાણાવાકિયા ગામે કરા સાથે વરસાદ વરસ્યો. બેડિયા, નીતલી ગામમાં પણ માવઠાના કારણે ખેતરમાં ઉપાડીને તૈયાર કરાયેલી ડુંગળીનો પાક પલળી ગયો. ચણાના પાકમાં પણ નુકસાન થયું. તાલાલાના ગ્રામ્ય વિસ્તારો બોરવવા, સુરવા, આંકોલવાડીમાં ધોધમાર આફત વરસતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવી પડી. ઉનાના નવા બંદર ગામમાં જોરદાર પવનના સુસવાટા સાથે માવઠાએ રૌદ્રરૂપ ધારણ કર્યું. વેગીલા પવનને કારણે ખેડૂતોએ પાકને પલળતો બચાવવા માટે ઢાંકેલી તાડપત્રી ઉડી ગઈ. કેટલીક જગ્યાએ પતરા પણ ઉડી ગયા. જોરદાર પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોએ વાહન થોભાવીને ઊભા રહી જવું પડ્યું. અમરેલીના સાવરકુંડલા પંથકમાં રવિવારે પણ સ્થિતિ ન સુધરી. ફરી ખેડૂતો પર આભ તૂટી પડ્યું અને રસ્તાઓ પર પાણી વહેતા થયા. ચોમાસાની જેમ અનરાધાર વરસાદ વરસ્યો. પળવારમાં જ ખેતરોમાંથી પાણી બહાર નીકળી ગયું. ગોરડકા, લુવારા, વંડા, પિયાવા, ગાધકડા સહિતના ગામોમાં આવી પડેલી આફતથી ખેડૂતો ચિંતાતુર બન્યા. કેટલીક જગ્યાએ ખેતરમાંથી ઘાસચારો તણાતો હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા. ગામની શેરીઓમાં ચોમાસાની જેમ ઘૂંટણસમાં પાણીનું વહેણ વહેવા લાગ્યું. આ તરફ સાવરકુંડલાના ખડસલી, છાપરી, વીજપડીમાં પણ કમોસમી વરસાદે મુશ્કેલી વધારી. બપોર બાદ ફરી એક વખત આક્રમક અંદાજમાં વરસાદ વરસ્યો અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. આ દ્રશ્યો અમરેલીના બાબરા વિસ્તારના છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો નજર સામે જ પાકને બરબાદ થતો જોવા મજબૂર બન્યા. બાબરાના લુણકી ગામમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો. ખેતરોમાં પાણી ભરાયા. પશુપાલકોએ રાખેલો ચારો પણ પલળી ગયો. જાફરાબાદના ટીંબી સહિતના ગામોમાં પણ માવઠું થયું. લોર, વાચરિયા, પીંચડી, એભલવડ, નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, હેમાળ સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો. દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભાણવડ તાલુકાના રાણપર, સણખલા સહિતના આસપાસના ગામોમાં કમોસમી વરસાદે કાળો કેર વર્તાવ્યો. કલ્યાણપુર તાલુકાના ખીરસરામાં પણ વરસાદ રખડતા ઢોરની જેમ આફત બનીને ત્રાટક્યો. શનિવારે ખંભાળિયા અને ધમરોળિયા બાદ હવે માવઠાએ કલ્યાણપુર અને ભાણવડના ખેડૂતોની હાલાકીમાં વધારો કર્યો. પોરબંદરના બરડા પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અડવાણા, ભૂમિયાવદર અને બિલેશ્વરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને આફત તૂટી પડી. હજુ તો 5 દિવસ પહેલા હીટવેવનો સામનો કરી રહેલા પોરબંદરને પાણી કરી નાખ્યું, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો. આ તરફ કચ્છમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. ગાંધીધામમાં કરા સાથે વરસાદ પડ્યો. ભચાઉ તાલુકાના ગામોમાં પણ ખેતી પાકને નુકસાન પહોંચાડ્યું. હવે તો જિલ્લાના ખેડૂતો 2 હાથ જોડીને ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યા છે કે ખમૈયા કરો. જૂનાગઢ જિલ્લામાં પણ સતત બીજા દિવસે માવઠાએ મંડાણ કર્યા.
માણાવદર અને વિસાવદર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. વિસાવદરના છારડા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પરિણામે અહીં ધાન્ય તેમજ બાગાયતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું. ખેડૂતો પર ત્રાટકી રહેલી આફત અટકવાનું નામ નથી લઈ રહી. હજુ તો આ માવઠું 3-4 દિવસ રહેવાની સંભાવના છે. એવા સમયે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 5 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન વધુ એક માવઠાની આશંકા દર્શાવી. તો બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો જે રીતે વિગત આવી રહી છે, નવસારી, વડોદરા અને આણંદની વચ્ચે આજે મેગા બ્લોકનો કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. નવસારીથી અપડાઉન કરતા વર્ગને હાલાકી થશે. 09161 વલસાડ વડોદરા લોકલ આજે રદ કરવામાં આવી છે. તો 22953 ગુજરાત એક્સપ્રેસ આજે ભરૂચ સુધી જશે. ભરૂચ અને અમદાવાદ વચ્ચે સેવા રદ થઈ છે. લોકલ ટ્રેન રદ થતા અપડાઉન કરતા વર્ગ અન્ય વિકલ્પ શોધવો તેઓને પડશે. વલસાડ વડોદરા લોકલમાં મોટાભાગના નોકરિયાત વર્ગ સુરત, અંકલેશ્વર જેવા શહેરોમાં અપડાઉન કરે છે. ગીર સોમનાથના સોમનાથથી કોડીનારની વચ્ચે નવી કમર્શિયલ રેલવે લાઇન બનવા જઈ રહી છે અને જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિરોધના પગલે પ્રશ્નાવડા ગામે અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા હતા અને બેઠક યોજી હતી. આ રેલવે લાઇનથી વેરાવળ, સુત્રાપાડા અને કોડીનારના 19 ગામોના 1000થી વધુ ખેડૂતોના ખેતરમાંથી લાઇન પસાર થવાની છે અને 400 જેટલા ખેડૂતો જમીન વિહોણા થઈ શકે છે. ન્યૂઝ 18 નેટવર્ક પર રાઇઝિંગ ઇન્ડિયાની 3જી આવૃત્તિની જાહેરાત કરવા માટે અમે અત્યંત ઉત્સાહિત છીએ. રાઇઝિંગ ઇન્ડિયા એક પ્લેટફોર્મ છે કે જ્યાં અમે ભારતની સફળતા અને વિકાસની વાર્તાની ઉજવણી કરવા માટે કેટલીક સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓને એક સાથે લાવીએ છીએ. આ વર્ષની થીમ રિયલ હીરોઝ છે, જ્યાં અમે અસાધારણ લોકોની વાર્તાઓ વિશે વાત કરીશું તેમજ તેમની અસાધારણ સિદ્ધિઓ. આ લોકોએ આપણા દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં ઘણી મદદ કરી છે. આ ક્લાઇમેટ એમરજન્સી સામે લડનારાઓથી લઈને ભારતની કેટલીક સૌથી જૂની કળા, વારસો અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં મદદ કરનારાઓ સુધીની હશે. ન્યૂઝ 18 નેટવર્કના દેશભરના પત્રકારોની મદદથી અમે આવા જ કેટલાક હીરોઝની શોધ કરી છે. આગામી થોડા અઠવાડિયામાં અમે તમારા માટે આવા જ ખાસ લોકોને ખાસ વાર્તાની સાથે તમારી સામે લાવીશું. जीवन की राह में अनेक लोग मिलते हैं, लेकिन अच्छे मार्गदर्शक हमेशा के लिए हमारे दिल में अपनी जगह बना लेते हैं. मध्य प्रदेश के सिंगरौली जिले में स्थित वैधान में एक सरकारी विद्यालय की अध्यापिका उषा दुबे एक ऐसी ही शख्सियत है जिन्होंने अपने विद्यार्थियों की शिक्षा के प्रति अपना जीवन समर्पित कर दिया है. जब दुनिया कोविड-19 के प्रकोप से जूझ रहा था, तब विद्यालय और पुस्तकालय बंद होने के कारण बच्चों की शिक्षा पर भी इसका बहुत बुरा असर पड़ रहा था. तो उषा जी ने तुरंत अपने स्कूटर को एक चलते फिरते पुस्तकालय में परिवर्तित कर दिया, जिसे लेकर वह घर घर जाती, बच्चों को कहानियां सुनाती, शैक्षणिक कार्य देती और उनके पढ़ने के लिए किताबें भी छोड़कर जाती. एक शिक्षक के रूप में अपने छात्रों के लिए मैं जो भी कार्य करती हूँ, वो सभी काम मुझे मन में कहीं न कहीं एक संतोष देते हैं कि मैं बच्चों के लिए कर रही हूँ. क्योंकि शिक्षक का जो पेशा होता है वो सिर्फ पैसे कमाने का एक जरिया नहीं रहता है, वो बच्चों के जीवन से जुड़ा रहता है. हम जो भी कार्य करते हैं वो बच्चों के भविष्य को बनाता है, बच्चों के जीवन को एक नई दिशा देता है. उन्होंने संकल्प लिया था कि वह बच्चों की शिक्षा का नुकसान नहीं होने देंगी और उन्होंने इसके लिए सभी संभव कदम उठाए और दृढ़ता से इस लक्ष्य पे जुटी रहीं. उनके प्रयास अनदेखे नहीं गए और प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने खुद मन की बात में उनको सराहा है. રાઇઝિંગ ઇન્ડિયા રિયલ હીરોઝ જોવાનું ચાલુ રાખો, જ્યાં અમે તમને વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વાસ્તવિક હીરોની ઘણી વધુ વાર્તાઓ લાવતા રહીશું.